જાડી હદ કરે છે હો હવે. એ જાડી આ શું હે? લેટર છે. એ તો મને ખબર છે આ લેટર છે, પણ તે હું કામ મોકલો? તારી પાસે ફોન તો છે? હા મારી પાસે ફોન છે જ તે, પણ મેં તમને કેટલી વખત ફોન કર્યા તો હે ને અંદર એક બાઈ બોલતી હતી, પ્લીઝ ટ્રાય લેટર અગેન, પ્લીઝ ટ્રાય લેટર અગેન. તમે મને ઈ કે બાઈ કોણ હતી તમારી હારે હે? એ ભગવાન, ઈ કોઈ બાઈ નહોતી. ઈ હું ફોન નો ઉપાડતો હોય ને એટલે એમાં કેસેટ બોલતી હોય કે પ્લીઝ ટ્રાય અગેન લેટર. બાકી કોઈ મારી હારે બાઈ ન હોય. અને આ તે લેટર એટલે મોકલો તો હે? હા ઈ ક્યારની કહેતી હતી લેટર મોકલો, લેટર મોકલો. તો હું કરું પછી? હે ભગવાન, આ પણ બાઈઓ આયરે છે ને લગ્ન કરીને એટલે આવું જ થાય. બહુ સારું. જયું તમે એક કામ કરો, જીમ ચાલુ કરી દો. જીમ ચાલુ કરીને પછી? આપણી બોડી કેવી મસ્ત બને, મજબૂત બને ઈ તો અલગથી. જાડી મારી બોડી છે ને મજબૂત જ છે. મેં દેશી ભેંસનું ઘી ખાધેલું હે. એવું? હા, તને વિશ્વાસ નથી આવતો ને? ના. મને ખબર જ હતી નહીં જ આવે. એક કામ કર, તું મને ઢીકા મારીને જો. તારો હાથ દુખવા મનશે પણ મને કાઈ નહીં થાય. એવું? હા. હાલો તો ટ્રાય કરું. હા મારી. નાઈસ. સાચી વાત છે, જયું મારો હાથ દુખવા માંડ્યો. તમને કાઈ નથી થતું? ના કાઈ નહોતું. તને કીધું જ કરે મેં દેશી ભેંસનું ઘી ખાધેલું હે. જોયું ને? હારું હાલ તું પાણી ભરતી હે જા. દેખી આવું. ઓહો, જાગીએ તો જો ઢીકા માર્યા. પેટમાં દુખવા માંડ્યું. ડોક્ટર પાસે જવું જોઈએ. એ જયું તમારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? હશે કઈક 600-700 રૂપિયા. બસ તમે આખા વર્ષમાં એટલા જ પૈસા ભેગા કર્યા છે? શું કરું? તું કઈ ભેગા કરવા દેતી નથી અને મારાથી કઈ નખાતા નથી ખાતામાં. બેંક વાળો કહેતો હતો કે ભાઈ તમે ખાતું ખોલાવ્યું છે કે દાન પેટી ખોલાવી છે? કાલ ઉપાડવા જવાનો છું. અડધા તું લઈ લેજે, અડધા હું લઈ લઈશ, એટલે દાન પેટી ખાલી. જયું હવે હું જાજુ નહીં જીવી શકું. જાડી આવું હારું હારું બોલમાં. હે હારું હારું? એટલે આવું ખરાબ ખરાબ બોલમાં તું. કાઈ નહીં થાય તને. મને એવું લાગે છે હું હવે નહીં જ રહું. હવે હે આસીન? મારા મરી ગયા પછી તો તમે બીજા લગ્ન કરી લેશો નહીં? ના ના જાડી, નો કરું લગન. લગન કરાતા હશે પાછા હવે? મારા કપડા ને મારા હોનાના દાગીના ને મારી બધી વસ્તુ તમે એને દઈ દેશો નહીં? નો આપું, કાંઈ વસ્તુ નો આપું. કેમ કે એને આ કાંઈ ગમતું જ નથી. એ તો જીન્સ ને ટી શર્ટ ને એવું જ પહેરે છે. હે હવે મારો શોખ છે ને જે હું કરતી હતી ને બરાબર જ હતો. મને ખબર જ હતી કે તમારા બાર કે ડોળા ફરે જ છે. હવે મને ખબર પડી ગઈ. હવે તમે નીકળો ઘરની બહાર, તમારી ખબર પડે. હવે મને બધી ખબર હતી તમારી.